અમદાવાદનો સાયન્સ સિટી વિસ્તાર જાણે કૈલાશધામ બન્યું હોય તેવો માહોલ છે। મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આયોજિત ભવ્યાતિ ભવ્ય શિવ કથાનું ભાવપૂર્ણ સમાપન થયું। પરમ પૂજ્ય લંકેશ બાપુની દિવ્ય વાણીનું રસપાન કરી હજારો શિવ ભક્તોએ ધન્યતા અનુભવી। આ પાવન અવસરે ગુજરાત ફર્સ્ટના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ અને એમડી શ્રી જસ્મીનભાઈ પટેલ પરિવાર સાથે મહાઆરતીનો લાહવો લીધો હતો। જોઈએ એક ખાસ અહેવાલ। ભવ્યાતિ ભવ્ય શિવ કથા અત્યંત દિવ્ય અને મંગળમય વાતાવરણ। હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠેલું આકાશ। ભક્તિમાં લીન બનેલા હજારો શિવ ભક્તો અને પૂજ્ય લંકેશ બાપુના મુખેથી વહેતી શિવ કથાની અમૃતધારા। એક જ્યોતિર્લિંગ એવું છે જે બે ભાગમાં છે। અમદાવાદના સાયન્સ સિટીમાં મોટાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ શિવકથાના અંતિમ દિવસે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભક્તો માટે આ માત્ર કથા નહોતી પણ સાક્ષાત શિવ તત્વનો અનુભવ હતો। શિવકથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુની અમૃત વાણીથી એવું લાગતું હતું કે જાણે સાક્ષાત દેવોના દેવ મહાદેવ અહીં બિરાજમાન છે। જ્યારે 251 શ્રદ્ધાળુ પરિવારોએ મંત્રોચ્ચાર સાથે દિવ્ય શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કર્યો ત્યારે સમગ્ર વાતાવરણ પવિત્રતાથી ભરાઈ ગયું। શૂન્યમાંથી સર્જન કરનાર સમાજના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ પણ આ આધ્યાત્મિક પર્વમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી। પૂજ્ય લંકેશ બાપુની શિવકથા સાંભળીને સૌ કોઈ શિવમય બની ગયા હતા। જો માત્ર શિવને અભિષેક કરે અને પછી જ જલ પીવે તો દરેક ક્ષેત્રની અંદર એને વિજય પ્રાપ્ત થાય છે। કારણ શિવ જે છે ને એ સંહારનો દેવ છે, અર્થાત શિવ એ વિનાશનું પ્રતીક છે। માટે તમે શિવને જો જળ અર્પણ કરો ને તો જીવનમાં સમસ્યા વિનાશ થતું નથી। શિવકથાના મંગલમય પ્રસંગે ગુજરાત ફર્સ્ટના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ અને એમડી શ્રી જસ્મીનભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। મહાદેવની અનન્ય ભક્તિમાં તરબોળ થઈને તેમણે વિશેષ મહાઆરતી કરી। લંકેશ બાપુના આશીર્વાદ મેળવી મુકેશભાઈ પટેલના પત્ની ચેતનાબેન પટેલે મહાઆરતી કરી તો જસ્મીનભાઈ પટેલ અને તેમના પત્ની સ્વરીબેન પટેલે પણ સજોડે દિવ્ય મહાઆરતીનો લહાવો લીધો। ભવ્ય મહાઆરતીમાં દીવડાઓના જળહળાટ અને હર હર મહાદેવના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું। પરમ પૂજ્ય લંકેશ બાપુએ કથાનું કવરેજ કરવા બદલ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો। ખૂબ હૃદયથી મને વિશેષ આનંદ છે કે ગુજરાત ફર્સ્ટ ચેનલના માધ્યમથી લાખો કરોડો લોકો આ કથાનો લાભ લીધો છે। 9 દિવસમાં ઘણા બધાના જીવનના ચમત્કારોના અનુભવ બી આ સ્ટેજ ઉપરથી રજૂઆત કરવામાં આવી છે। ભગવાન શિવને હું હૃદયથી પ્રાર્થના કરું કે અમદાવાદનું, ગુજરાતનું, ભારતનું કલ્યાણ થાય એવા આશીર્વાદ તમે આપો અને સદૈવ લોકોનું કલ્યાણ સાથે આરોગ્ય, કારણ કે આ કથા નેચરોપેથીના લાભાર્થે હતી, માટે દરેકનું આરોગ્ય બી શ્રેષ્ઠ રહે, સારી લક્ષ્મી પ્રાપ્ત થાય, સાથે સારું જ્ઞાન પ્રાપ્ત થાય એવી મહાદેવના ચરણોમાં અભ્યર્થના। હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ। પ્રસંગ ધાર્મિક હતો, હર્ષોલ્લાસનો હતો, પણ આંખોમાં આંસુ પણ હતા। આ શિવકથાના આયોજનમાં જેમણે મોટો ભાગ ભજવ્યો તેવા મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળના કન્વીનર કિરીટભાઈ પટેલનું કથાના ત્રીજા દિવસે કથા મંડપમાં કથાનું શ્રવણ કરતા કરતા હાર્ટ એટેકથી અવસાન થયું હતું। કથાના આયોજન માટે તન, મન અને ધનથી સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરનાર કિરીટભાઈ પટેલની અચાનક વિદાયથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ।
સ્વર્ગીય કિરીટભાઈએ કથાના આયોજનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ પવિત્ર આત્માની અંતિમ ક્ષણો પણ કથાનું શ્રવણ કરતા કરતા પરમ તત્વમાં વિલીન થઈ હતી. આ શિવકથાના પૂર્ણાહુતિના પ્રસંગમાં તેમની ગેરહાજરી ચાલી રહી હતી અને તેથી જ સ્વર્ગીય કિરીટભાઈ પટેલના દીકરી સ્વરીબેન તેમની આંખોમાંથી અશ્રુઓ રોકી ન શક્યા. જેમણે આટલું સરસ અને ભવ્ય શિવકથાનું આયોજન કર્યું તેઓ જ આ પૂર્ણાહુતિમાં હાજર ન રહી શક્યા અને તેથી જ તેમને યાદ કરીને થોડી વાર વાતાવરણ ગમગીન બની ગયું. વ્યાસપીઠ પરથી બાપુએ કિરીટભાઈના સમર્પણની વાત કરી ત્યારે સ્વર્ગીય કિરીટભાઈના પરિવારના સભ્યોની આંખો ભરાઈ આવી. પરિવારની ભીની આંખો સ્વર્ગીય કિરીટભાઈની ખોટ અને તેમના પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરી રહી હતી. એક કર્મનિષ્ઠ સેવકની વિદાય અને શિવ ભક્તિનો આ સંગમ ઉપસ્થિત સૌ કોઈના હૃદયને હચમચાવી ગયો હતો. શિવકથાની પૂર્ણાહુતિ થઈ. ભક્તોને રુદ્રાક્ષનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. તમામ શિવ ભક્તોને જાણે ભગવાન શિવનો સાક્ષાત્કાર થયો હોય તેવો અહેસાસ થયો. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.